હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને હવે કરશું ચા નાસ્તાની તૈયારી. અને આજે વાતાવરણ બહુ જ સરસ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને આડું તડકો નીકળ્યું છે. અને દિયાને સ્કૂલે કેવીબેન સવારમાં વહેલા ગયા છે અને હવે કરશું ચા નાસ્તાની તૈયારી. અને સવારનું કામ બધું રમણ પડ્યું છે, તો એટલે હવે કરશું પહેલાં ચા નાસ્તાની તૈયારી અને પછી ઉઠાડશું બાકીના સભ્યોને. બાય બાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમું તો જો માં કાનુડા. ઓય દીકો, ગુડ મોર્નિંગ. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાય. થઈ ગયો છે દિયાનભાઈનો ટાઈમ અને દિયાનભાઈ પણ ઓલમોસ્ટ આવી જ ગયા છે. અહીંયા રમતા લાગે છે. તારા હાથ ગંદા નથી થતા? ધીમે ધીમે પાડીશ. શેનું હે? ઓકે, હું ગોતેશ તું બેટું. હે કેમ, શું કરવું? શું છે? મમ્મી ને પૂછ્યું પેલા કલાક વાળી આજે શું શીખવાડ્યું? तो बिठाया सिर्फ? क्यों, जीके में कुछ नहीं सिखाया? क्या सिखाया? व्हाट इज अवर? ज्वाइन करने का? खाली मैचिंग ज? मैथ्स और जीके. ओके. શું તું ખીચામાં ઘરી ગયો છો અંદર? હે? એ ઘરે જઈને ગોતજે. તું પેલા હિંચકા ખાઈ લે, પછી જાવું છે ઘરે. ચાલો, સાનમુનો બેવા મળે માં બે ને તાર હાલ. લંચ લઈ જાવ ને, લંચ એકબીજારે શેર કરીને ખાવાનું. શું કરવાનું? અમે તો હાચું કરો છો શેર. તું શું લઈ ગયા તાર લંચમાં? હા એમ? અરે વાહ. અને તું દિયાને એપલ લઈ ગયો તો અને બનાના ખાધું તું દીકુ? ખાઈ ગયો? બધું ખાઈ ગયો? અરે વાહ. રસોઈ બની ગઈ છે અને જમવા પણ બેસી ગયા છીએ. આજે થોડુંક મોડું થઈ ગયું છે. જમવામાં બનાવ્યું છે શાક, કેરીનું સલાડ, રોટલી અને દહીં. દિયાનભાઈ ખાય છે શ્રીખંડ. મમ્મીના બીજ છે એટલે જમવાનું નથી. તો તમારા આશ્રમે જવાનું હશે ને? હાજે એક ટાણું કર ને આશ્રમે પ્રસાદ લઈને આવશો ને? તો એકલા જવાના? ગૌરી બાવા ને આવશે. મામા જાય ને ઓફિસે, રોડ 2:45 તો એ કે મને મુકતા છે. બરાબર. હું નહીં બેઠી જાઉં. આ ચૈત્ર મહિનાની બીજ ને? શું કહેવાય? થાવર બીજ. એટલે કેમ શનિવારે બીજ આવે ને એટલે બહુ હારામ હારી બીજ કહેવાય, થાવર બીજ. એક અમાસ નો થોડોક એક 14 નો ખે આવ્યો ને, એટલે નકર શનિવારે જ આવે. મોટી બીજ કહેવાય, મોટી બીજ કહેવાય. જોઉં મારે સાંજે મેળ આવશે તો દેગ બનાવી છે પ્રસાદમાં. હા તે બનાવી છે. હા, ટાઈમ રહે તો. હવે કેવું સીવા ઉપર આધાર છે. ખોટી થવાનો ટાઈમ હશે તો બનાવીશ. અહીંયા જો બેન માંડ્યા ચા પટવા. બહુ ભૂખ લાગી છે. કેટલીક સંખ્યા જ આવી હતી? કેવી? 12 છોકરાઓ નતા આયા. 12 છોકરાઓ નતા આયા?
હવે આજે કાલની રજા છે ને, કાલે રજા છે ને, પરમ દિવસે રજા. કાંઈ નહીં, એક્ઝામની માંડો પ્રિપરેશન કરવા. રજા એટલે જ આપી છે કે તમે એક્ઝામ માટે તૈયારી કરી શકો. હાલો ખાવા માંડો માંથી કો. ચલો આવી ગયા છીએ માસીના ઘરે. માસીના ઘરે આવ્યા છીએ બ્લાઉઝ નું કટિંગ કરવા. અને માસીના ઘરે જો બા આવ્યા, જય શ્રી કૃષ્ણ. દાદા આવ્યા ગામડેથી, જય શ્રી કૃષ્ણ. અને બેન તું સીવાનું આવી ગયું છે અને આ ભાઈ આટા મારે છે. આમ તો જો પણ ઢગલે ઢગલા કરી દીધા જો. ત્રણ રૂપિયા ગણી કેવી 100 રૂપિયા ભેગા થાય કે. પણ અત્યારે કોઈને આવતું નથી, આવે છે એટલું સારું છે. અહીંયા ધુની બેન અમને હેલ્પ કરવા બેસી ગયા છે. જો અહીંયા બ્લાઉઝ નું થઈ ગયું છે ઓલમોસ્ટ. અસ્તર નું કટિંગ કરી નાખ્યું છે. હવે બ્લાઉઝ નું કટિંગ કરી નાખીએ પછી જવાનું છે ઘરે. તો ચલો કરી નાખીએ કટિંગ. આવી ગયા છીએ માસીના ઘરેથી અને હવે કરશું રસોઈની તૈયારી. અને ઘરે છે કોઈ નહીં, ભાઈ બેન બે આવતા ગયા છે નીચે રમવા અને મમ્મી ગયા છે આશ્રમ. જાણે ઘરમાં કોઈ છે નહીં તો એટલો સન્નાટો લાગે છે. અને જો આપણે તો દેગ બનાવવા મૂકી દીધી છે. રામાપીરને ધરવામાં આવે એટલે એને દેગ કહેવાય, બાકી આપણે આને ખીર ને રોટલી કહીએ છીએ. તો ચલો દેગ બનાવીએ હવે આપણે. અને પછી અહીંયા કરી દીધું છે બટેકા શાકની તૈયારી. સરસ દેગ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભગવાનને પણ થાળ ધરાવી દઈએ. ચલો ભગવાનને દેગનો પ્રસાદ ધરી દીધો છે. બાર બીજના ધણીને સામરું, બાર બીજના ધણીને સામરું, સમરે વેલા આવો રે મારા રણુ રામ દે. સમરે વેલા આવો રે મારા રણુ જાના રામ દે. ભગવાનને ધરાવી દીધો છે. હવે આપણે પણ પ્રસાદ લઈ લઈએ અને બધા જમવા બેસી જઈએ. દિયાનભાઈ જમવા બેસી ગયા છે. હા કેવું બન્યું છે? હજી ખાવા તો દે. થાવ પછી કયો મને. ફૂંક મારજો દીકુ, બહુ ગરમ છે. થોડી હા ગરમ લાગે, મોઢું બળે. ચાક તો ખરી, મમ્મીને કે તો ખરી કેવી છે. ઠરી ગઈ હોય, ખાવે એકદમ લલ્લનતા. ઓ લલ્લન તો આજે દિયાનભાઈ બહુ નીચે રહી માં નહીં. અત્યારે તો થોડી ગરમ તો ચાલ ચૂલે જો તો ચાલે. અત્યારે ક્યારનો રમતો હતો. કઈ નહીં, ચલો જમી લઈએ આપણે પણ. મસ્ત મજાનો પ્રસાદ જમી લઈ. જયાબેન કેમ ગયા? રાજેશે દીવાબત્તી થઈ ભૂઈ ગયા છે. એવું છે? દીવાબત્તી કરીને ભૂઈ ગયા છે. બા જે આશ્રમે પ્રસાદ લઈને આવ્યા અને આપણે ઘરે પ્રસાદ બનાવ્યો. હજી પણ ચાલો આવી ગયા છીએ. પત્રીજીનો ફોન આવે એટલે આવવું પડે. ભાઈ હાલો એટલે આવી ગયા છીએ. અને હવે થાકી પણ ગયા છે. એ મારી બેટી નહીં થાકતી પણ હું થાકી જાઉં છું. અને ચલો હવે બેસી જઈએ અને ત્યાં બધા બેઠા છે એમની પાસે થોડી ગપ્પા મારીએ. કોણ આવ્યું છે? પણ આમાં એનું નામ તો બોલ. કૌશલ ને ધ્યાનમ બે આવ્યા. સરસ, જાઓ રમો. પાણી પી માં, પેટમાં આટી ચડી જાય બેટું. લે મસાલા બસાલા ભરાઈ ગયા. બધા મસાલા હવે ઘઉં
ઘઉં લેવા છે. ઘઉંમાં મમ્મી એમ કહેતા હતા આ બહુ વરસાદ જેવું છે ને મને કે લઈ લેજે ને તો કદાચ પલળેલા આવે. મારે આજ મારા સાસુ એમ જ કહેતા હતા કે વૈશાલી બેન ને ઘઉં લેતા હોય તો આપણે લઈ લ્યો આરવાર, એટલે નકર પછી હવે પાછો વરસાદ થાય તો પાછા હજી ભીના જ આવશે. એટલે મારો વિચાર છે 2 દીમાં લઈ આવવાનો. દુકાનની અંદર જે છે ને પલ્લ્યા વગર ના છે, દાનોમાં તો અંદર ગોડાઉન. એટલે જ ને. કાંઈ નહીં, તમારા લ્યો તો અમને કહેજો એટલે અમે આરવાર ભરી લઈએ. હું છે ને પેલા તો સેમ્પલ લઈ આવીશ. આવ તો એમ સીધા ઓન ધ સ્પોટ નો લઈ લેવાય. અહીંયા આવી એટલે બધાને મળાઈ જાય છે. રોજે રોજ નું મિલન થાય. હા, રોજે રોજ ઘરે જવું ન પડે. લઈ લીધો તમે? તો અમારે લઈ જ લેવા છે. 3600 ની બોલી છે. 3600 ની નહીં 3600. કાંઈ નહીં, આપણે લઈ લઈએ. હા, મંગાવી સાફ જ હશે, પણ સાફ જ હશે. હા, કાંઈ નહીં, ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.